નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નકલી શાળાને લઈને। આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યમાં આપણને નકલી કચેરીઓ જોવા મળતી હતી। હવે નકલી કચેરી બાદ રાજકોટમાં નકલી શાળા ઝડપાઈ છે। નકલી શાળા પકડવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી આ નકલી શાળા ચાલતી હોય તેવી વિગતો સામે આવી રહી છે। કુવાવડાના પીપળિયા ગામમાંથી આ નકલી શાળા પકડાઈ હોય તેવી વિગતો સામે આવી રહી છે। સરકારની માન્યતા વગર આ શાળા 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી ધમધમતી હોય તેવી વિગતો મળી રહી છે। ત્યારે રાજકોટમાંથી નકલી શાળા ઝડપાઈ છે। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલના નામે આ શાળા ચાલતી હોવાની વિગતો મળી રહી છે। ત્યારે નકલી કચેરી બાદ હવે નકલી શાળા પણ રાજ્યમાં ઝડપાતી નજરે પડી રહી છે। મધ્યપ્રદેશનું એક દંપતી 5 વર્ષથી આ શાળા ગુજરાતમાં ચલાવતું હોય તેવી વિગતો મળી રહી છે। ત્યારે જોવા જેવું બાબત એ જોવા મળી રહી છે કે નકલી કચેરીઓ પકડાતી હોય ત્યારબાદ હવે ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કરવામાં આવતો હતો। આ શાળામાં 5 દુકાનમાં 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। જાણે કે એક નાનકડી ક્લાસીસ જેવી વ્યવસ્થા ગોઠવી તે પ્રમાણે શાળા ચાલતી હતી। નકલી શાળા ઝડપાઈ છે। છેલ્લા 6 મહિના 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી। શા માટે? છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા। એટલે પછી અમે એને પહેલા એમ કીધું કે ભાઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યો। તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા। અમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ નહીં દો। कोई हम शराब बेचना या कोई सेक्स रैकेट चल रहा था क्या? अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं। की बात और एक हाँ मैं एक बात बता रहा हूँ, हमारे वहाँ 30 से 32 बच्चे हैं और वो गाँव की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ हैं। और दूसरी बात, हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा? वहाँ शराब बेची जाती है, दारू बोलते हैं जिसको, जो बैन है गुजरात में। તો ગુજરાતમાં આવીને મધ્યપ્રદેશનું એક દંપતી છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી આ પ્રાઇમરી સ્કૂલ ચલાવતું હોય શાળા ચલાવતું હોય તેવી વિગતો મળી રહી છે। ત્યારે છેલ્લા 5 વર્ષથી 5 દુકાનમાં 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી વિગતો મળી રહી છે। તો આ નકલી શાળા જે ઝડપાઈ છે તેને લઈને જો વિગતવાર નજર કરીએ તો રાજકોટના કુવાવડા પીપાળિયા ગામેથી આ નકલી શાળા ચાલતી હતી। કેવી રીતે આ શાળા ચાલતી હતી તેની પર એક નજર કરીએ તો મધ્યપ્રદેશનું એક દંપતી આ શાળા ચલાવતું હોય તેવી માહિતી સામે આવી રહી છે। મધ્યપ્રદેશના દંપતી દ્વારા આ પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવામાં આવતી હતી। છેલ્લા 5 વર્ષ સુધી બાળકો ગૌરી પ્રી સ્કૂલમાં ભણ્યા હતા અને સંચાલકોએ શાળા સાથે ટ્યુશનનું પણ બોર્ડ માર્યું હતું। એટલે કે ટ્યુશન ક્લાસીસ ચાલતું હોય તેવી શંકાના આધાર પર લોકોએ વિશ્વાસ પણ કરી લીધો અને શાળા ચાલતી હતી। 5 વર્ષ સુધી શાળામાં બાળકોને ભણાવવામાં આવ્યા હતા। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જણાવશો કે જે રીતે આ શાળા પકડાઈ છે, કેટલા સમયથી આ ચાલતી હતી શાળા અને શાળા પકડાવા પાછળ કઈ માહિતીના આધાર પર આ શાળા પકડાઈ છે? લકીરાજ, જે આપને જણાવ્યું હતું કે હવે જે અંતે હવે નકલી શાળા પકડાવવાનું બાકી હતું ને હવે તે પણ પકડાઈ ગઈ રાજકોટમાં। કારણ કે આ સમગ્ર ઘટના છે તે રાજકોટ જિલ્લાના માલિયાસણ નજીક આવેલા જે પીપળિયા ગામની આ સમગ્ર ઘટના છે। ત્યાં જે 1 થી 10 ધોરણ જે ભણાવવામાં આવતા હતા તે શટરવાળી જે દુકાનો હોય તેમાં જે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ ના નામે જે સ્કૂલ ચાલતી હતી અને જેને લઈને જે ઘણા સમયથી જે આ જે મધ્યપ્રદેશનું દંપતી હતું તે બાળકોને પોતાના સર્ટિફિકેટ જેને લઈને પરિવારજનો દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેમાં પણ કહી શકાય કે 6 મહિના પહેલા જે સ્થાનિકો દ્વારા અરજી કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માતા પિતા દ્વારા જે અરજી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ શિક્ષણ વિભાગને આ જે વસ્તુ નજરે આવતા અંતે જ્યાં તે રેડ કરવામાં આવી હતી ને તપાસના અંતે ખ્યાલ આવ્યું કે આ પ્રકારની કોઈ સ્કૂલ જ નથી। એટલે ચોક્કસપણે જે તાલુકા શિક્ષણ વિભાગની જે ટીમ છે તે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તો બીજી તરફ જે શિક્ષણ વિભાગ દ્વારા જે આજે મધ્યપ્રદેશનું દંપતી છે તેમના વિરુદ્ધ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જી લકીરાજ, કેટલા સમયથી આ શાળા ચાલતી હતી, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો છે અને લાંબા સમયથી ચાલતી આ શાળામાં કોઈને શંકા પણ ના ગઈ કે આ પ્રકારની પ્રાઇમરી સ્કૂલો નકલી ચાલી રહી છે? જી આપને જણાવ્યું કે આ સ્કૂલ છેલ્લા 5 વર્ષથી ચાલતી હતી અને 5 વર્ષથી આ મધ્યપ્રદેશનું દંપતી છે ત્યાં જે પીપળિયા ગામ છે ત્યાં આવ્યું હતું ને જે પોતે કહી શકાય કે જે શાળા છે તેમના દ્વારા શરૂ કરી નાખવામાં આવી હતી। 33 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરતા હતા। જે શટરવાળી દુકાનો છે તેમાં જે
એક પ્રકારે કહી શકાય કે સ્કૂલ પોતે ઊભી કરી નાખી હતી ને જ્યારે જે સ્થાનિકો દ્વારા જે તેમના બાળકોના સર્ટિફિકેટ, એલસી અને જે સમગ્ર રિઝલ્ટ સહિતની જે માહિતી માંગતા તેઓ આપતા ન હતા અને ત્યારે ક્યાંક સ્થાનિકોને શંકા ગઈ અને શિક્ષણ વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જી લકીરાજ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, રાજકોટના પીપળિયા ગામથી આ એક નકલી શાળા પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે, જેમાં રાજકોટના કુવાવડાના પીપળિયા ગામમાંથી આ શાળા ચાલતી હોય, છેલ્લા 5 વર્ષના સમયગાળાથી આ શાળા ચાલતી હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. અત્યારે હાલમાં કુલ 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી પણ વિગતો મળી રહી છે. ત્યારે વાલીને શંકા જતા સર્ટિફિકેટના આધાર પર આ નકલી શાળા ચાલતી હતી તેવું ઝડપાયું છે. ત્યારે ગૌરી પ્રી સ્કૂલ ચાલતી હતી. સંચાલકો દ્વારા શાળા સાથે ટ્યુશનનું પણ બોર્ડ મારવામાં આવ્યું હતું. લોકોના એવી શંકા ગઈ હતી કે આ તો ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી 5 દુકાનોની અંદર 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે વિગતો પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. આ દંપતી જે શાળા ચલાવતું તે દંપતી મધ્યપ્રદેશનું છે તેવું સામે આવી રહ્યું છે. મધ્યપ્રદેશનું આ દંપતી છેલ્લા 5 વર્ષથી આ શાળા ચલાવતું હતું. ઠગ દંપતી ભણેલા લોકોને ટ્યુશન ક્લાસીસનું કહેતા હતા અને ટ્યુશન ક્લાસીસના નામે તેઓ નકલી શાળા ચલાવતા હતા. અને આ શાળા ચાલતી હોવાથી કોઈનું ધ્યાન પણ ન ગયું, કારણ કે અંદરના ભાગમાં શાળા ચાલતી હોય, 5 દુકાનોના અંદરના ભાગમાં શાળા ચાલતી હતી. અને સાથે સાથે આ શાળા જે ચલાવવામાં આવી તે ટ્યુશન ક્લાસીસના બોર્ડ હેઠળ, એટલે કે બોર્ડ મારવામાં આવ્યું હતું અને શાળા ચાલતી હતી.